ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ગઢ ગણાતા અંકલેશ્વરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંકલેશ્વરના મીરા નજીક આવેલ સારંગપુર ગામના લાકડા માર્કેટ વિસ્તારમાં કોઈ અગમ્ય કારણસર બે જૂથો આમને સામને આવી ગયા હતા. જોતજોતામાં આ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને હિફાજતનગરમાં બંને જૂથના લોકો વચ્ચે હિંસક ઘર્ષણ શરૂ થઈ ગયું હતું. આ જૂથ અથડામણ દરમિયાન બંને પક્ષો દ્વારા સામસામે લાકડીઓ વડે એકબીજા પર આડેધડ હુમલો કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, સૂત્રીય માહિતી મુજબ ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર ભારે પથ્થરમારો પણ કર્યો હતો અને રસ્તા પર પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હતો. આ ભયાનક મારામારીનો એક લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો કઈ રીતે કાયદાના ડર વગર હાથમાં લાકડીઓના સપાટા લઈ એકબીજા પર જીવલેણ હુમલો કરી રહ્યા છે. આ હિંસક ઘટનાને પગલે સારંગપુરના હિફાજતનગર અને આસપાસના વિસ્તારોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. પોલીસે વાયરલ વિડીયોના આધારે તોફાની તત્વોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે અને કાયદો હાથમાં લેનાર તમામ શખ્સો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માટે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.